વાક્ય લખ તમે વચ્ચે બહુ સારી વાત કરી કે ચારિત્રવાન બાળક હોવું હમ. ખૂબ જરૂરી છે. ચારિત્રવાન એટલે કે દરેક દ્રષ્ટિએ એનામાં જે ગુણ જે આવવા જોઈએ, કામ કરવાના ગુણ છે, કોઈના પ્રત્યેના ગુણ છે, એ બધામાં એનું ચારિત્ર દેખાવું જોઈએ. નકર અત્યારે દેશદ્રોહ કરવો કે એના માટે પૈસા માટે કંઈ પણ કરી નાખવું એ એનું ચારિત્ર ન કહેવાય. અને કોઈ પણ રિલેશનમાં પણ એને પોતે મક્કમ હોવું એ પણ એક ચારિત્રની વાત છે. એના માટે બહુ સારું લખ્યું છે. આપણા પેલા હું પાછું બે વાત શબ્દ બોલીશ એના માટે કે મુખ ચંદ્ર ચરખું રમ્ય છે, ગોરા ગુલાબી ગાલ છે, વળી નાક નમણું નયન રમ્ય, હંસ સરખી ચાલ છે, ફક્કડ સુવાળા વાકડા ફેશનેબલ બાલ છે, પણ ચારિત્રમાં નહીં ઢંગ તો એ વાતમાં સરસ સરસ. આ જે ચારિત્ર છે એ સારું હોવું એ ખૂબ જરૂરી છે. અને આપણે એવા લોકોને જોયા છે કે જે પોતે લિજેન્ડ બન્યા છે. આપણા હાલના જે માનનીય મુખ્યમંત્રીમાંથી તત્કાલ મુખ્યમંત્રીમાંથી જે વડાપ્રધાન બન્યા એનું ચારિત્ર તમે જુઓ, એ કઈ રીતના લિજેન્ડ બન્યા, બધું સર્વ ત્યાગીને. તો એમાં તમને આના આખા જીવનની કહાની જુઓ તો તમને આવું જ કંઈક કરી છૂટવાની ભાવના. આપણે સ્વામી વિવેકાનંદ એનું ચારિત્ર જુઓ તો એવા ચારિત્રના ગુણ ક્યારે આવે? આપણા તમે છત્રપતિ શિવાજી મહારાજની વાત કરી, સંભાજી મહારાજની વાત કરી, તો આ બધી વસ્તુઓ આપણે ક્યારે આવે કે જ્યારે એની અંદર એની માતાની કોખ પણ એ રીતના તૈયાર થયેલી હોવી જોઈએ.